ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન નવો અભ્યાસક્રમ ધોરણ 8 પાઠ 11 ખેતી ભાગ 1 વિશે આજે ચર્ચા કરીશું। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના। વિશ્વના આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। દેશની આશરે 2/3 વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે। દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર આ વ્યવસાયના વિકાસ ઉપર છે। ભારતના ખેતરોમાં જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈક ખોરાક માટે તો વળી કોઈક પાક ઉદ્યોગ ધંધામાં કામ આવે છે। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। તો મિત્રો અહીંયા આપણે જોયું તો વિશ્વના 50% લોકો એ ખેતીની પ્રવૃત્તિમાં રોકાયેલા છે। એટલે આખા વિશ્વની વાત છે કે 50% લોકો ખેતીની જે પ્રવૃત્તિ છે એના પર રોકાયેલા છે। અને ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, કારણ કે ભારત દેશની આશરે 2/3 વસ્તી ખેતી પર નિર્ભર છે। અને દેશની આબાદી અને સમૃદ્ધિનો આધાર એ ખેતીના વિકાસ ઉપર જ રહેલો છે। ભારતના ખેતરોની અંદર જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે, જેમાંના કોઈક ખોરાક માટે તો કોઈક પાક જે છે એ ઉદ્યોગ અને ધંધાની અંદર કામ આવતા હોય છે। ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। એટલે ભારતની જે અર્થવ્યવસ્થા છે એ મુખ્યત્વે ખેતી પર આધારિત છે। અને ખેતી કે જેની અંદર અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે। એટલે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે। એટલે મિત્રો અહીંયા આપણે જોયું કે ખેતીની અંદર અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા અને પશુપાલનનો પણ સમાવેશ કરવામાં આવે છે। એટલે કે અહીંયા આ જે ખેતી છે એની અંદર આટલા જે પાક છે તદ ઉપરાંત પશુપાલનનો પણ સમાવેશ આની અંદર કરી દેવામાં આવેલો છે। એટલે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આખા વિશ્વનો જે નકશો છે એ નકશાની અંદર આપણે આગળ જોઈએ એ પ્રમાણે 50% કૃષિ પર નિર્ભર છે। એટલે કૃષિ યોગ્ય જે જમીન છે એ ડાર્ક ગ્રીન જે કલર છે એની અંદર તમે જોઈ શકો છો। એટલે કે આખા વિશ્વમાં 50% લોકો ખેતીની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે। તો ખેતી માટે અનુકૂળ જમીન, પાણી અને આબોહવા આવશ્યક છે। એટલે ખેતી જો કરવી હોય તો એના માટે અનુકૂળ જમીન હોવી જોઈએ, પાણી મળતું હોવું જોઈએ પૂરતા પ્રમાણમાં, અને આબોહવા જે છે એ આવશ્યક હોવી જોઈએ। તમે નકશામાં જોઈ શકો છો કે કૃષિ પ્રવૃત્તિઓની અંદર વિશ્વમાં તે પ્રદેશના કેન્દ્રિત છે જ્યાં પાકની ખેતી માટે યોગ્ય પરિબળો અસ્તિત્વમાં છે। એટલે અહીંયા આફ્રિકા દેશ છે, ઓસ્ટ્રેલિયા છે, એશિયા છે, અમેરિકા છે, ઉત્તર અમેરિકા છે, યુરોપ છે। તો તમે આ જોઈ શકો છો કે આ કૃષિ યોગ્ય જમીન છે એ આખા વિશ્વમાં તમને જોવા મળે છે। ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખેતી થાય છે। તો મિત્રો આગળ આપણે જોઈએ કેવા પ્રકારની જમીન હોવી જોઈએ, કેવા પ્રકારના આબોહવા હોવી જોઈએ। તો આ જે ખેતી છે એ ખેતી કરવા માટે એની જમીન, એની આબોહવા
કેવી હોવી જોઈએ એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. કૃષિ તંત્ર એને અંગ્રેજીમાં મિત્રો કહેવાય એગ્રીકલ્ચર સિસ્ટમ. કૃષિ અથવા ખેતીને એક તંત્રના રૂપમાં જોઈ શકાય છે. તેના અગત્યના રોકાણો બીજ, ખાતરો, મશીનરી અને મજૂર છે. એટલે મિત્રો અહીંયા કૃષિ તંત્ર જે છે એટલે એગ્રીકલ્ચર સિસ્ટમ એ કઈ રીતના ચાલે છે, તો કૃષિ અથવા જે ખેતી છે એ એક તંત્રના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. તેના અગત્યના જે રોકાણો છે એટલે ખેતી કરવી હોય તો એના માટે બીજ જોઈએ, ખાતર જોઈએ, મશીનરી જોઈએ અને મજૂર. તો આ કૃષિ જે છે એનું જે ચક્ર છે આ રીતના આપણે એની જે સિસ્ટમ છે આ રીતના ચાલતી હોય. એમાં ખેડવું, વાવણી કરવી, સિંચાઈ, નિંદણ, કાપણી અને લણણી તેની કેટલીક ક્રિયાઓ છે. આ તંત્રની ઉપજ અંતર્ગત પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર વગેરે આવે છે. એટલે અહીંયા આ જે કૃષિ તંત્ર છે એની આ જે સિસ્ટમ છે એ આપણને બતાવેલી છે કે એની જે ક્રિયા છે તો કઈ રીતના એ ક્રિયા ચાલતી હોય. તો ખેડવું, પછી વાવણી કરવી, ત્યાર પછી સિંચાઈ કરવું, નિંદણ કરવું, કાપણી કરવી, લણણી કરવી, આવી કેટલીક જે પ્રક્રિયાઓ છે એ આપણે કરવી પડતી હોય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે ખેતી કરવી હોય તો ખેતી માટે સૌપ્રથમ જમીન જોઈએ. તો જમીનના પ્રકાર, ટાઈપ ઓફ સોઇલ. પહેલું, કાપણી જમીન, એલ્યુઆર સોઇલ. એટલે કે કાપણી જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપણી જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં કાપણી જમીનો જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે અને આ જમીનમાં ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લેવાય છે. તો આપણે જોઈએ કે કાપણી જમીન એટલે શું. તો કાપણી જમીનનું નિર્માણ એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. એટલે નિર્માણ જે છે આ કાપણી જમીન એ નદી દ્વારા જે નિક્ષેપિત જે કાપ છે એની લીધે આ જમીનનું નિર્માણ થતું હોય છે. હવે આ જે કાપણી જમીન છે એ ચીકણી હોય અને ઘેરા રંગની હોય છે. તદુપરાંત કાપણી જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં આપણને આ જોવા મળતી હોય છે અને ગુજરાતમાં લગભગ 50% કરતાં વધુ વિસ્તારની અંદર કાપણી જમીનો આપણને જોવા મળે છે. આ જે કાપણી જમીન છે એની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ અલગ અલગ એટલે ભિન્ન ભિન્ન જોવા મળી શકે છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે એટલે એની અંદર સારો પાક આપણે મળી શકે છે. તો આ જે કાપણી જમીન છે એની અંદર કયા કયા પાક લઈ શકાય, તો ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે આપણે પાક લઈ શકીએ છીએ. તો મિત્રો આ જમીનનો પહેલો પ્રકાર હતો કાપણી જમીન. ત્યાર પછી નંબર 2 ઉપર છે રાતી જમીન, જેને રેડ સોઇલ તરીકે ઓળખાય છે. આગ્નેય અને રૂપાંતરિક ખડકો ધરાવતા ક્ષેત્રની અંદર રાતી જમીન આપણને જોવા મળે છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. ઊંડાઈએ જતાં તે પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. તો મિત્રો આ જોઈએ આપણે રાતી જમીન, જેને રેડ સોઇલ તરીકે ઓળખીએ છીએ. તો આગ્નેય અને રૂપાંતરિક જે ખડકો હોય એ ક્ષેત્રની અંદર આ રાતી જમીન આપણને જોવા મળે છે.
તેની અંદર લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય જે તત્વો છે એના કારણે આ જમીનનો રંગ એ રાતો આપણને દેખાય છે અને જેમ જેમ ઊંડાએ જઈએ તેમ તે પીળા રંગમાં ફેરવાતો જાય છે અને આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. આ પ્રકારની જમીનની અંદર આપણે બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા જેવા આપણે પાક લઈ શકીએ છીએ. તો આ હતી રાતી જમીન. ત્યાર પછી 3 નંબર પર જોઈએ મિત્રો કે કાળી જમીન, જેને બ્લેક સોઇલ તરીકે ઓળખીએ છીએ. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ અને સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જતી હોય છે અને આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. એટલે કે આપણે કાળી જે જમીન છે એ ચીકણી હોય અને કસવાળી હોય અને એની આ કાળી જમીન છે એમાં ભેજ સંગ્રહણ જે શક્તિ છે એ ઘણી વધારે હોય છે. જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે જમીનની અંદર ફાટ અથવા તો તિરાડો પડી જાય છે અને આ કાળી જમીન છે એ કપાસના પાક માટે વધુ અનુકૂળ હોય છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. એટલે એને કપાસની કાળી જમીન તરીકે જાણીતી બનતી હોય છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. તો મિત્રો, આ કાળી જમીનનું બીજું નામ છે રેગુર. આ પ્રકારની જમીનમાં કયા કયા પાક થાય? તો કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. એટલે આ જે કાળી જમીન છે એની અંદર આપણે કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા જે કઠોળ વર્ગના પાક છે એ કાળી જમીનની અંદર લઈ શકાય છે. તો મિત્રો, આપણે જોયું અહીંયા કાળી જમીન વિશે. ત્યાર પછી આગળ જોઈએ પડખાઉ કે લેટેરાઇટ જમીન, જેને લેટેરાઇટ સોઇલ તરીકે ઓળખાય છે. તો એમાં વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. એટલે આ જે પડખાઉ કે લેટેરાઇટ જમીન છે એ વધુ વરસાદને કારણે તીવ્ર જે ધોવાણ થાય એ ક્ષેત્રની અંદર આ પડખાઉ જમીન તૈયાર થતી હોય છે અને વધુ વરસાદને કારણે જમીનના જે ઉપરનો જે સ્તર છે એમાં જે પોષક તત્વો રહેલા છે એ પોષક તત્વો ધોવાઈ જાય અને તે નીચેના જે સ્તર છે એની અંદર ઉતરતું હોય છે અને તેનો જે લાલ રંગ છે એ લો ઓક્સાઇડને કારણે ઓળખાય છે. અને કેટલીક જગ્યાએ તેની ઉપલી સપાટી સુકાઈ જવાથી એ સખત થઈ જાય છે. ત્યારે આવી પરિસ્થિતિમાં એ જમીન ખેતી યોગ્ય રહેતી નથી. એટલે કે આ પડખાઉ અને લેટેરાઇટ જમીન છે, જ્યારે એ સુકાઈ જાય છે ઉપલી સપાટી ત્યારે તે સખત થઈ જાય છે અને સખત એટલે સુકાઈ જવાથી તો આ પરિસ્થિતિની અંદર જે જમીન છે એની ઉપર ખેતી યોગ્ય રહેતી નથી, એટલે ખેતી કરી શકતા નથી. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, પણ તેમાં ખાતર નાખીને આપણે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક આપણે લઈ શકીએ છીએ. તો આ જે પડખાઉ કે લેટેરાઇટ જમીન છે એની અંદર ખાતર નાખીને એ જમીન ઉપર કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે જેવા પાક આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી છે 5 નંબર પર રણ પ્રકારની જમીન, જેને ડિઝર્ટ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાની પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે આ જે રણ પ્રકારની જમીન છે એ જમીન સૂકી હોય અને અર્ધસૂકી, જે આબોહવાવાળી જે પરિસ્થિતિ હોય ત્યાં રણ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. અને આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેની અંદર રણ પ્રકારની જમીન હોય એટલે એમાં એ જમીનની અંદર રેતાળ એટલે રેતી વધારે હોય અને એ જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય, ફળદ્રુપતા એમાં જોવા મળતી નથી.
તેમાં દ્રાવ્ય અને ક્ષારોનું જે પ્રમાણ છે એ વધારે હોય છે. એટલે સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક તેમાં લઈ શકાય છે. આ પ્રકારની જે જમીન છે એ રાજસ્થાનની અંદર, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. તો રણ પ્રકારની જે જમીન છે એ રણ પ્રકારની જમીન આપણે રાજસ્થાનની અંદર, ગુજરાતમાં, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળતી હોય છે. ગુજરાતની અંદર આ પ્રકારની જમીન સૌરાષ્ટ્રમાં જોવા મળે, કચ્છમાં જોવા મળે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. તો આ હતી મિત્રો રણ પ્રકારની જમીન. ત્યાર પછી આગળ જોઈએ 6 નંબર પર પર્વતીય જમીન, જેમાં આપણે કહી શકીએ માઉન્ટેન સોઇલ. તો આ જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. એટલે પર્વતીય જમીન એટલે જ્યાં પર્વતમાળા હોય બરાબર, ત્યાં હિમાલય જે વિસ્તાર છે એની અંદર આ જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એટલે એનું જે જમીનનું સ્તર હોય એ પાતળું હોય અને અપરિપક્વ હોય. એટલે હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોની અંદર દેવદાર, ચીડ, પાઇન વગેરેના જે વૃક્ષો છે એ વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીન છે એની અંદર દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષો જે છે એ વિસ્તારમાં આ પ્રકારની જમીન છે એ આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી 7 નંબર પર જંગલ પ્રકારની જમીન, જેને ફોરેસ્ટ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ધંગાયેલી હોય. એટલે જંગલની અંદર મિત્રો જે અલગ અલગ ઝાડ હોય તો અલગ ઝાડમાંથી જે પાંદડા હોય એ પાંદડા જમીન પર ખરી પડે, અને ખરી પડવાથી શું થાય કે જે પાંદડાની જે ભૂસપાટી છે એ ભૂસપાટી એટલે કે જમીનની સપાટી આખી ઢંકાઈ ગયેલી હોય છે. અને તે પાંદડાના સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. એટલે જે પાંદડા છે એ પાંદડા જમીન પર પડે એટલે સડી જાય, એ સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ એમાં વધી જાય અને જે જમીનનો ઉપરનો જે ભાગ છે એ કાળો આપણને જોવા મળે છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. એટલે જમીને જો ખોદવામાં આવે તો એની નીચે જતાં એ ભૂરા રંગ કે લાલ રંગમાં ફેરવાઈ જતી હોય છે. તો આ જમીનની અંદર ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લઈ શકીએ છીએ. અને આ જમીન અમુક જ ક્ષેત્રોની અંદર જોવા મળે છે. એટલે કે જ્યાં જંગલ હોય એ જંગલ પ્રકારની જમીન, બરાબર, જ્યાં ગાઢ જંગલો હોય તો ત્યાં આ પ્રકારની જમીન આપણને જોવા મળતી હોય છે. ત્યાર પછી 8 નંબર પર દલદલ કે પીટ પ્રકારની જમીન, મર્સી એન્ડ પીટી સોઇલ. તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરી જતાં તે જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. એટલે દલદલ કે પીટ પ્રકારની જમીન, તો આ જે જમીન છે એ ભેજવાળી જમીન હોય છે, જે જૈવિક પદાર્થોના સંગ્રહથી બને છે. અને આ જમીન વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં જ ડૂબેલી હોય અને પાણી જ્યારે ઓસરી જાય ત્યારે તે જમીનની અંદર ડાંગરની ખેતી કરવામાં આવે છે. તેમાં ક્ષારીય અને જૈવિક પદાર્થોની અધિકતા હોય છે. એટલે આ જે દલદલ કે પીટ પ્રકારની જમીન હોય એની અંદર ક્ષારનું પ્રમાણ અને જૈવિક પદાર્થોનું જે પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં હોય છે. અને આ જમીન જે તે ક્ષેત્રની અંદર અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. એટલે દલદલ કે પીટ પ્રકારની જમીન છે એ અમુક જ વિસ્તારની અંદર તમને જોવા મળે, પણ એ કેવી મર્યાદિત વિસ્તારમાં. તો મિત્રો અહીંયા 8મો જે જમીનનો પ્રકાર છે એ આપણે જોયો. ત્યાર પછી મિત્રો અહીંયા એક પ્રવૃત્તિ છે. તો મિત્રો તમે જ્યારે પણ તમારા ગામ જાઓ અથવા તમે જે શહેરમાં રહેતા હો તો આજુબાજુના ગામડામાં તમે જાઓ તો મિત્રો આ ધ્યાનથી તમારે જોવાનું કે કયા પ્રકારની જમીન છે. કારણ કે આપણે આગળ જમીનના પ્રકાર જોયા 8 પ્રકાર. એ 8 પ્રકારની અંદર કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાવ કે લેટરાઇટ જમીન, રણ પ્રકારની જમીન,
પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો 8 પ્રકારની જે જમીન છે એમાંથી તમે કયા પ્રકારની જમીન જોવો છો અને એમાં કયા કયા પાક લેવાય છે મિત્રો, એની નોંધ તમે જ્યારે પણ તમારા ગામ જાઓ અથવા કોઈ પ્રવાસે જાઓ અને તમને જો આવી પ્રકારની જમીન જોવા મળે, બરાબર, તો ખાસ ધ્યાન ધરજો. તો તમને ખ્યાલ આવે કે જમીનના જે 8 પ્રકાર છે એમાંથી કઈ જમીન છે અને એ જમીન પર કયા કયા પાક લઈ શકાય છે. તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો અને જ્યારે પણ તમે આ ગામની મુલાકાત લો અને ખેતરમાં જાઓ તો ધ્યાનથી આનું જે જમીન છે એને નિહાળજો. જે તે ખેડૂત ભાઈઓ અથવા જે બહેન હોય એમને પૂછજો કે આ કયા પ્રકારની જમીન છે અને આ જમીન ઉપર કયા કયા પ્રકારની ખેતી થાય છે અને કયા મહિનાની અંદર અલગ અલગ જે ખેતી છે એ ઋતુ પ્રમાણે થતી હોય, ઉનાળુ પાક, શિયાળુ પાક અને ચોમાસુ પાક. તો ધ્યાનથી આ પ્રવૃત્તિ કરજો મિત્રો, તો તમને વધારે રસપ્રદ રહેશે અને વધારે તમે જાણી શકશો. હવે મિત્રો જોઈએ, પહેલાં આપણે જોવું જમીનના પ્રકાર, હવે આપણે જોઈએ ખેતીના પ્રકાર. તો ખેતી કઈ કઈ રીતે આપણે કરી શકીએ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ ટાઈપ્સ ઓફ એગ્રીકલ્ચર. વિશ્વમાં ખેતી વિવિધ રીતે કરવામાં આવે છે. ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને ટેકનિકના સ્તર આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. તો મિત્રો અહીંયા જે ખેતીના પ્રકાર છે એ ખેતીના પ્રકાર આખા વિશ્વની અંદર ખેતી થતી હોય તો ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉત્પાદનની માંગના અનુસાર, સિંચાઈ પદ્ધતિને ધ્યાનમાં રાખીને, ખેત પેદાશોને ધ્યાનમાં રાખીને, આર્થિક વળતરને ધ્યાનમાં રાખીને, મજૂર અને ટેકનિક જે સ્તર છે એના આધારે ખેતીના પ્રકાર પાડવામાં આવેલા છે. તો આપણે જોઈએ પહેલો પ્રકાર, જીવન નિર્વાહ ખેતી, સબસ્ટેન્સ ફાર્મિંગ. તો સબસ્ટેન્સ ફાર્મિંગ એટલે ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ હોતો નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. મિત્રો એનું નામ જ છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ એટલે જીવન ચલાવવું એવી ખેતી, બરાબર. તો આમાં ખેડૂતની જે આર્થિક સ્થિતિ છે એ પ્રમાણમાં નબળી હોય છે અને નાના કદના ખેતર હોય, મોંઘા બિયારણો આવે, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો તેમ પોસાય હોતું નથી. ખેતરમાં થતું જે અનાજનું ઉત્પાદન એ પોતાના પરિવારમાં ઉપયોગમાં આવે એટલું જ થતું હોય, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જતું હોય, તો તેને આપણે જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રકારની ખેતી ખેડૂત પરિવારની જરૂરિયાતોને પૂરી કરવા માટે જ કરવામાં આવે છે. અને આ પ્રકારની ખેતીમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જો કે ધીમે ધીમે આ પ્રકારની ખેતીનો વિસ્તાર હવે ઘટતો જાય છે. તો જીવન નિર્વાહની જે ખેતી છે એની અંદર ધાન્ય પાકો એટલે કે ઘઉં, ચોખા, એનો જે પાક છે, ધાન, એનો જ ઉપયોગ થતો હોય અને આ ધીમે ધીમે આ જે પ્રકાર છે ખેતીનો એ હવે ઘટતો જાય છે. ત્યાર પછી સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતી જંગલોમાં વસતી જનજાતિઓ દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરવામાં આવે છે. એટલે કે સ્થળાંતરિત ખેતી
એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ જે લોકો જતા હોય રહેતા હોય એના માટે છે. તો એ જ વસ્તુ છે અહીંયા કે આ પ્રકારની ખેતી જંગલની અંદર વસતી જે જનજાતિની દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન ઉપર સાફ કરી અને જે રાખ છે એ રાખને જમીનમાં ભેળવી દેવામાં આવે અને ત્યાં એની ખેતી કરવામાં આવે છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે અને પછી જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ ખેતી કરે છે. તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડી શકાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. આ ખેતી એમેઝોન બેસિનના ગહન વન ક્ષેત્ર, ઉષ્ણ કટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં હાલ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. એટલે મિત્રો આ એક જગ્યાએ બીજી જગ્યાએ જે લોકો સ્થળાંતર કરતા હોય તે લોકો ખેતી પર આ રીતના નિર્ભર રહેતા હોય છે. એને સ્થળાંતરિત ખેતી કહેતા હોય છે. 2 નંબર સઘન ખેતી, ઇન્ટેન્સિવ ફાર્મિંગ. આ આધુનિક ખેત પદ્ધતિ છે. તેમાં સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. એટલે કે મિત્રો અહીંયા સઘન ખેતી એટલે આધુનિક ખેત પદ્ધતિ છે કે જેની અંદર સિંચાઈની સુવિધા હોય, ઉત્તમ પ્રકારનું બિયારણ મળતું હોય, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય, રાસાયણિક ખાતરો મળતા હોય, કીટનાશકો એટલે કે જે જીવજંતુઓ છે ખેતીને નાશ કરે તો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવતો હોય. તો આ પ્રકારે જે ખેતી થતી હોય એને સઘન ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે કરાય છે. એટલે કે રોકડિયા જે પાક છે એનું વાવેતર કરવામાં આવતું હોય છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલો છે અને આ પ્રકારની જે ખેતી છે એ હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. એટલે કે સઘન ખેતી છે એ ખેતીની અંદર એનો જે વાવેતરનો વિસ્તાર છે એ સતત વધતો જતો જોવા મળે છે. ને ખેતીની અંદર આર્થિક વળતરને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. એટલે કે સઘન ખેતી છે એ સઘન ખેતીની અંદર જે ખેતી થાય તો એમાં આર્થિક જે વળતર મળવું જોઈએ એ વધારેમાં વધારે મળતું હોય છે. તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે. અને ગુજરાતની અંદર સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારે ખેતી થાય છે જેને સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો નંબર 3 પર સૂકી ખેતી, જેને ડ્રાય ફાર્મિંગ કહેવામાં આવે છે. કે ડ્રાય ફાર્મિંગ ક્યાં થાય સૂકી ખેતી? તો જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અપૂરતી સગવડ એટલે પાણીની જે સગવડ છે એ અપૂરતી મળતી હોય અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો ન હોય તો તેવી નીચાણવાળી જમીનની અંદર પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આમાં જે પાક છે એ જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા જે પાકો છે એ સૂકી ખેતીની અંદર થતા જોવા મળે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનની અંદર ઘઉં અને ચણાનો પાક આ પ્રકારે લેવામાં આવે છે. એટલે આ થયું સૂકી ખેતી. ત્યાર પછી 4 નંબર પર છે આર્દ્ર ખેતી એટલે કે વેટ ફાર્મિંગ. જ્યાં વરસાદનું પ્રમાણ અધિક છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આર્દ્ર એટલે ભીની ખેતી કરવામાં આવતી હોય છે. એટલે કે આર્દ્ર એટલે ભીની ખેતી. બરાબર, એટલે વરસાદનું પ્રમાણ વધારે હોય, સિંચાઈ એટલે પાણીની સગવડ પણ સારા પ્રમાણમાં મળતી હોય તો તેવી ખેતી જે છે એને ભીની ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આર્દ્ર ખેતી. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક તમે લઈ શકો છો, જેની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની પણ ખેતી કરાય છે. તો આ હતું
વેટ ફાર્મિંગ, જેને આપણે આર્ધ ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 5 નંબર પર છે બાગાયતી ખેતી, જેને પ્લાન્ટેશન ફાર્મિંગ કહેવામાં આવે છે. તો બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતી એ બાગાયતી ખેતી કહેવામાં આવે છે. એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારે માસ ઉત્પાદન આપે એવા પાકો બાગાયતી પાકો કહેવામાં આવે છે. તો આ બાગાયતી પાકની અંદર એકવાર તમે એની ખેતી કરી તો વર્ષો સુધી એ ચોક્કસ ઋતુની અંદર બારે માસ તો આ જે પાક છે એ પાક તમે લઈ શકો, એને બાગાયતી પાક તરીકે ઓળખવામાં આવે છે. તો તેની અંદર રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે. તો આ હતું બાગાયતી ખેતી. મિત્રો, અહીંયા એક પ્રવૃત્તિ પણ તમને આપી છે, એ જોઈ શકો છો. તો એની અંદર આ કોષ્ટક છે. તો તમે આગળ મેં વાત કરી એ પ્રમાણે તમે જો તમારા ગામ હોય તો તમારા ગામની અંદર અથવા તમે શહેરમાં રહેતા હો તો આજુબાજુ જે ગામ હોય તો એ ગામની અંદર જે જમીન છે, જમીન પર કયા કયા ખેતીના પાક થાય છે અને કઈ જમીન છે એ પાક એ તમારે અહીંયા નોંધ કરવાની છે. મિત્રો, આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે તમે આપણે ભારત દેશની અંદર રહીએ છીએ અને ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. મિત્રો, તો ભારતની જે કૃષિ છે એના વિશે આપણે જાણવું જોઈએ અને એનાથી આપણે અવગત પણ રહેવું જોઈએ. તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં આપણે જોયું તો એની અંદર જમીનના પ્રકાર, ત્યાર પછી ખેતીના પ્રકાર જોયા અને હવે આપણે જોઈએ મુખ્ય પાક ઉપર, જેને આપણે કહીશું મેજર ક્રોપ્સ. તો ભારતની અંદર કયા કયા રાજ્યમાં, કયા કયા શહેરમાં કયા કયા મુખ્ય જે પાક છે એ થાય છે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. તો જોઈએ હવે ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે. એટલે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ફોટોગ્રાફ છે, એમાં ડાંગરની રોપણી કરવામાં આવી રહી છે. એટલે જ્યારે વરસાદ વધુ હોય ત્યારે ડાંગરની જે રોપણી છે એ અહીંયા કરવામાં આવી છે, કે જેમાં ડાંગર જે છે એનું પ્રમાણ આપણે ભેજવાળી અને વરસાદ વધારે ભાતમાં જોઈએ તો એ ડાંગરની જે રોપણી છે આપણે આ પિક્ચરમાં જોઈ શકીએ છીએ. તો મુખ્ય જે પાક છે એ મુખ્ય પાક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, આબોહવા અનુસાર, જમીનની વિવિધતા અનુસાર અને જે વરસાદના પ્રમાણમાં રહેલી જે ભિન્નતા છે એને કારણે જુદા જુદા ભાગની અંદર વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે. તો પહેલાં જોઈએ આપણે ડાંગર, જેને કહેવામાં આવે છે પેડી. તો ડાંગર એ વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો અને મુખ્ય ખાદ્ય પાક છે. જે ડાંગર એટલે કે ભાત, ચોખા, બરાબર, આપણે રોજબરોજ ચોખા ખાતા હોઈએ છીએ, એટલે કે ભાત ખાતા હોઈએ છીએ. તો ડાંગર એ વિશ્વનો અને ભારતનો મહત્ત્વનો એક મુખ્ય ખાદ્ય પાક છે, ખાવા માટેનો પાક છે. તો વિશ્વમાં અને ભારતમાં મોટાભાગે લોકો ખોરાકમાં એટલે કે ચોખા એટલે કે રાઈસનો ઉપયોગ કરતા હોય છે. ડાંગરને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે. એ જે ડાંગર છે એ ડાંગર ગરમ અને ભેજવાળી આબોહવા હોય ત્યાં આ ડાંગર થાય છે અને તેમાં વધુ વરસાદની જરૂર પડે છે, વધુ પાણીની જરૂર પડે છે. ડાંગરનો પાક મુખ્યત્વે પાણીથી ભરાયેલા ખેતરમાં થાય છે. તો મિત્રો, અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો ડાંગરની જે રોપણી છે એ પાણીથી ભરાયેલું જે ખેતર છે એની અંદર કરવામાં આવે છે. અને ડાંગરની ખેતીની અંદર કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે. એટલે ડાંગરનું જે ઉત્પાદન છે એમાં ચીન અગ્રેસર છે, પ્રથમ સ્થાને એમ. તે ઉપરાંત ત્યાર પછી ભારત, જાપાન,
શ્રીલંકા એ મુખ્ય દેશો ગણી શકાય છે. અને ભારતની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા એ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. અને ગુજરાતમાં જે ડાંગરનું ઉત્પાદન છે એમાં સૌપ્રથમ ખેડા, પછી વડોદરા, અમદાવાદ, સુરત એ વગેરે જિલ્લાની અંદર પણ જોવા મળે છે. તો મિત્રો આ ડાંગર વિશે આપણે ચર્ચા કરી કે જો મુખ્ય આખા વિશ્વનો અને ભારતનો જે મુખ્ય પાક છે એ ડાંગર છે. બીજો જે પાક છે એના વિશે વાત કરીએ તો ઘઉં, જેને આપણે વેટ કહીએ છીએ. સૌથી પહેલાં આપણે જોયું મુખ્ય પાક તરીકે ચોખા એટલે કે ડાંગર, અને ત્યાર પછી ઘઉં. રોજબરોજ આપણે ચોખા એટલે કે ભાત ખાતા હોય છે, અને ઘઉં તો ઘઉંમાંથી અલગ અલગ વાનગી જે છે રોટલી, પૂરી અને અલગ અલગ વાનગીઓ આપણે ઘઉંમાંથી બનાવતા હોઈએ છીએ. તો હવે એના વિશે આપણે વાત કરીએ કે ઘઉં. તો ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે. એટલે પહેલો મહત્વનો ધાન્ય પાક કયો છે? ડાંગર ભારત માટે. અને બીજો મહત્વનો જે પાક છે ઘઉં છે. તો ઘઉં એ ભેજ સંગ્રહી શકે તેવી કાળી ચીકણી જમીનમાં વધુ થાય છે. એટલે કે જે જમીન છે એ કાળી અને ચીકણી હોય, બરાબર, તો તેની અંદર ઘઉંનું જે પ્રમાણ છે એ આપણે વધારે ખેતી કરીને ઉગાડી શકીએ છીએ. એટલે ઘઉં જો તમારે એનો પાક લેવો હોય તો ઘઉં માટે ભેજ સંગ્રહી શકે તેવી કાળી અને ચીકણી જમીન હોવી જોઈએ. બાજુમાં તમે ફોટોમાં જોઈ શકો છો મિત્રો કે ઘઉંનો જે પાક છે એ આ રીતના તૈયાર થતો હોય છે. ઘઉંના પાકના વિકાસ માટે મધ્યમ તાપમાન જોઈએ, વરસાદ જોઈએ અને લણણી સમયે તડકાની જરૂર હોય છે. એટલે ઘઉં જો તમે પાક લો તો એની અંદર મધ્યમ તાપમાન જોઈએ, વરસાદ જોઈએ અને લણણી જે છે એટલે કે એને જે ઉપર જે છોડવા છે છોડવા તમારે કાઢવામાં આવે એટલે લણણી કરવામાં આવે ત્યારે તડકાની જરૂર રહેતી હોય છે. ઘઉં સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. એટલે જે ઘઉં છે આ આટલા દેશ ઘઉંનો જે પાક છે એ મોટા પ્રમાણમાં લે છે. ઘઉંની ખેતી ભારતમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશની અંદર થાય છે. એ ભારતની અંદર આપણે જોઈએ કે ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબની અંદર થાય, હરિયાણામાં થાય અને પશ્ચિમ જે ઉત્તર પ્રદેશ છે એની અંદર થતું હોય છે. પંજાબમાં ઘઉંનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય તેને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે પંજાબની અંદર સૌથી વધુ પ્રમાણમાં ઘઉંનો પાક થતો હોય એટલા માટે એને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ગુજરાતની અંદર અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની વધુ ખેતી થતી હોય છે. હવે ગુજરાતમાં આપણે જોઈએ તો અમદાવાદ છે, ભાવનગર, સુરેન્દ્રનગર, આ જે શહેર છે એ શહેરમાં વધુ પ્રમાણમાં ઘઉંની ખેતી થાય છે. અને આજુબાજુ જેના ગામડા છે એમાં પણ આ ઘઉંની ખેતી તમને વધારે જોવા મળે છે. અને અમદાવાદનો ભાલ પ્રદેશ એટલે કે ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. અમદાવાદનો જે ભાલ પ્રદેશ છે એમાં ભાલિયા ઘઉં એ પ્રખ્યાત છે અને ભારતમાં તે શિયાળામાં પકાવવામાં આવે છે. એટલે ભારતની અંદર જે ભાલિયા ઘઉં છે એ પ્રખ્યાત છે અને તે શિયાળાની ઋતુની અંદર ને ખેતી કરવામાં આવે છે. એટલે એને ઘઉંને પકવવામાં આવે છે. તો આ હતું મુખ્ય પાક ઘઉં, એના વિશે આપણે ચર્ચા કરી. મિત્રો હવે પછીના જે બાકીના ટોપિક છે હવે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. થેન્ક યુ.